છેલ્લા એક સપ્તાહથી ખેડા જિલ્લામાં પડી રહેલા વરસાદથી ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. માતર તાલુકાના ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું. માતર તાલુકા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. વરસાદને કારણે ડાંગર ખાક થતા પશુઓ માટે ઘાસચારાનું પણ સંકટ ઊભું થયું. ખેડૂતો ગ્રુપ લોન, બેંક લોન અને વ્યાજે પૈસા લાવીને ડાંગરની વાવણી કરી હતી, પરંતુ અણધાર્યા વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું. હવે તેમને વરસાદી પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે કાપણી કરેલો પાક બગડી ગયો, મતલબ કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. હાલ સ્થિતિ એવી છે કે ઊભા ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી આગામી સિઝનમાં પણ વાવણી થાય તેમ નથી. આ દ્રશ્યો ખેડાના ભલાડા ગામના છે, જ્યાં કમોસમી વરસાદે ખેતરોમાં તબાહી મચાવી. વરસાદને કારણે ડાંગરના ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયા. પાણી ભરાવાને કારણે પાકમાં જ ફરી ડાંગર ઉગી નીકળ્યો. ખેડૂતોએ જે ડાંગર કાઢી હતી તે પણ બફાઈ ગઈ. સ્થિતિ એવી છે કે વેપારીઓ અડધા ભાવે પણ ડાંગર ખરીદવા તૈયાર નથી. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાયા છે. ત્યારે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા અને ખેડૂતોને મોંઘો મૂલો પાક તહેસ નહેસ થઈ ગયો છે. છેલ્લા 2-3 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોના ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકનું મોટા પાયે નુકસાન થયું છે. આ તરફ જામનગરના ધ્રોલ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ખેતરોમાં મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી થઈ. ધ્રોલના સોયલ ગામના ખેડૂતોની મગફળી પર માવઠાનો માર પડ્યો. આકાશી આફત ત્રાટકતા ખેડૂતો મગફળી બચાવવા લાગ્યા હતા. જામનગર જિલ્લાના સોયલ, ફલ્લા, વાવડી, લીંબુડા, હડિયાણા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળીના તૈયાર પાકમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે. એક તરફ માવઠું ખેડૂતોને રડાવી રહ્યું છે, બીજી તરફ રખડતા ઢોર પણ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પશુઓ દ્વારા ખેતરોમાં ભારે નુકસાન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. આ દ્રશ્યો વઢવાણની સીમ વિસ્તારના છે, જ્યાં ઊભા ખેતરોમાં પશુ ઘૂસી જતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. રોષે ભરાયેલા ખેડૂતોએ અંદાજે 25 જેટલા પશુઓને ખેતરમાંથી બહાર કાઢી તેમને એક જગ્યાએ એકત્ર કર્યા. બાદમાં ખેડૂતોએ પોલીસ બોલાવી ખેતરમાં ભેલાણ કરી નુકસાન પહોંચાડનાર પશુઓને પાંજરાપોળમાં મૂકી પશુપાલકો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. વઢવાણની સીમમાં આવેલ અંદાજે 15થી વધુ ખેતરની 300 વીઘા જમીનના કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું. ખેડૂતોનો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખેડૂતોને પણ આરોપ છે કે છેલ્લા 1 માસ કરતાં વધુ સમયથી પશુની રંજાડ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતો રોષે છે. પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરી નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતો